હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને લઈને આવ્યો છું એક હિસ્ટોરિકલ જગ્યા જે જોવાની બહુ મજા આવવાની છે. વિડીયો બહુ નાનકડો એવો જ થવાનો છે પણ બહુ મજા આવવાની છે. જે ભાગ્યે જ તમે ક્યારેક જોઈ હશે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ અને મજા કરીએ. હેલો ગાઈઝ, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડચ લોકોની ખબરે, જે ગુજરાતમાં જ્યારે વેપાર સ્થપાણો હતો સુરતની અંદર, અને ત્યાં લોકો વેપાર કરવા માટે આવ્યા હતા. ત્યારે હોલેન્ડથી બધા ડચ લોકોની બધા આવ્યા હતા. ત્યારે અમુક લોકો અમદાવાદ પણ આવ્યા હતા વેપાર કરવા માટે. અને વેપાર કરવા માટે અહીંયા અમુક ટુકડીઓ આવી હતી 17મી અને 18મી સદીની અંદર. અને વેપાર કરવા માટે આવ્યા હતા તેમાંથી અમુક લોકો અહીંયા અવસાન પામ્યા હતા. અને અવસાન પામ્યા હતા એની યાદમાં અહીંયા બધી કબરોને બધું બનાવ્યું છે. જોઈ શકો છો પાછળ ગજબ નજારો દેખાય છે. તો આ એમનો છે, એમની યાદમાં આ બધું બનાવવામાં આવ્યું છે. તો આપણે વન બાય વન જોતા જઈએ કે શું અંદર દેખાય છે એ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લઈએ ફટાફટ. ગાઈસ, આ જગ્યાની તમારે વિઝિટ કરવી હોય તો આ જગ્યા આવેલી છે ફૂટબોલ ગ્રાઉન્ડથી નજીકમાં. અને કાંકરિયાનો જે ગેટ છે એની બાજુમાં આવેલો એક ગાર્ડન છે, એની અંદર જ આવેલી છે.
તો ગાઈઝ આ તો આપણો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.